સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એલપી સવાણી સ્કૂલ પાસે મોડી રાત્રે આગ લાગવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા સુરભી રો હાઉસના પાર્ટી પ્લોટમાં બનાવેલી સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં અને પતરાના શેડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સુરત શહેરમાં શોર્ટ સર્કિટ અને ઉનાળાની ઋતુ દરમિયાન આગ લાગવાના બનાવો સતત ચિંતા વધારી રહ્યા છે. ગત મોડી રાત્રે સુરતના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાં આગનો આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. અડાજણની એલપી સવાણી સ્કૂલની નજીક આવેલા સુરભી રો હાઉસના પાર્ટી પ્લોટમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનાની વિગત એવી છે કે સુરભી રો હાઉસ પાર્ટી પ્લોટની અંદર સિક્યુરિટી ગાર્ડ માટે એક કેબિન અને પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. આ પતરાના શેડમાં સિક્યુરિટી ગાર્ડ પોતાના આખા પરિવાર સાથે રહેતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ભયાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આખો પતરાનો શેડ આગની લપેટમાં આવી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ગાર્ડના પરિવારને બહાર નીકળવા સિવાય કશો જ મોકો મળ્યો ન હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાની સાથે જ અડાજણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ કોઈ પણ સમય બગાડ્યા વિના ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને આગને વધુ ફેલાવતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફાયર વિભાગનું અનુમાન છે કે આ આગ કેબિનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. આ ભયાનક આગની દુર્ઘટનામાં ગરીબ સિક્યુરિટી ગાર્ડના પરિવારનો તમામ માલ સામાન, કપડાં, ઘરવખરી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. જોકે સદનસીબે આગ લાગતાની સાથે જ પરિવાર સમયસર બહાર દોડી આવ્યો હોવાથી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી તંત્રએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર ઓફિસર ભીમરાવ વાનખેડેએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને સમયસર કાબૂમાં લઈ લેવામાં આવી છે અને કુલિંગની કામગીરી પણ પૂરી કરી દેવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઉપકરણોની સમયાંતરે ચકાસણી રાખવાની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે. કંટ્રોલ તરફથી અડાજણ ફાયર સ્ટેશન અને પાલનપુર ફાયર સ્ટેશનને એલપી સવાણીની બાજુમાં સુરભી સોસાયટીમાં આગનો કોલ મળેલ. જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં એક વોચમેનનો રૂમ હતો. સોસાયટીનો વોચમેનના રૂમ ખુલ્લા પ્લોટમાં હતો. ખુલ્લા પ્લોટની અંદર જે રૂમ હતો, રૂમમાં ફ્રીજની પાછળના ભાગમાં આગ જણાવવા મળેલ. ત્યાં ઘટના સ્થળ પર અડાજણ પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ સમયસર પહોંચીને આગને કંટ્રોલમાં લીધેલ. ઘરવખરીનો સામાન થોડો બળી ગયેલ, બાકી કોઈ પ્રકારની જાનહાનિ થયેલ નથી.